અકોદર ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા પરથી ગેરલાયક ઠરાવવા જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ છે। કેશોદ તાલુકાના અકોદર ગ્રામ પંચાયતના સરપંચ ગોવિંદભાઈ સવદાસભાઈ પીઠિયા દ્વારા સરકાર તરફથી બચાવ કામગીરી માટે ફાળવવામાં આવેલી ફાઇબર બોટનું પોતાના કાર્યક્ષેત્ર બહાર ઉપયોગ કરવા આપીને સત્તાનો દુરુપયોગ કરવાના આક્ષેપ સાથે કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢને લેખિત અરજી કરવામાં આવી છે। અરજદારે સરપંચને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1)(1)(2)(3) હેઠળ ગેરલાયક ઠરાવવાની માંગ કરી છે। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા તારીખ 29/9/2026ના રોજ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા સેવા સદન અને જૂનાગઢને આપવામાં આવેલી અરજીમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક બચાવ કામગીરી માટે કેશોદ તાલુકાના ઘેડ વિસ્તારમાં આવેલા અકોદર ગ્રામ પંચાયતને સાયબર બોટ અને ડીઝલ મશીન ફાળવવામાં આવેલ છે। આ બોટનો ઉપયોગ ફક્ત અકોદર અને આસપાસના વિસ્તારોમાં બચાવ કામગીરી માટે જ કરવાનો હોય છે। અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગત વર્ષે કેશોદ શહેરમાં ભારે વરસાદના કારણે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા કેટલાક રાજકીય આગેવાનોએ બોટમાં બેસીને વિરોધ પ્રદર્શન કર્યું। તે સમયે કેશોદ પોલીસ દ્વારા આંદોલનકારીઓની અટકાયત કરીને વિરોધમાં વપરાયેલી ફાઇબર બોટને કબજે લેવામાં આવી હતી। આ બોટ આજ દિન સુધી કેશોદ પોલીસ સ્ટેશનમાં કબજામાં જ છે। આજ બાબતે પોતાનો બચાવ કરવા માટે અકોદર ગ્રામ પંચાયતના સરપંચ ગોવિંદભાઈ પોતે જ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। તારીખ 28/9/2025માં નોંધાયો હતો, જેમાં તેમણે કબૂલ્યું હતું કે સરકાર તરફથી બચાવ કામગીરી માટે ફાળવવામાં આવેલી ફાઇબર બોટને તેઓએ પોતાના કાર્યક્ષેત્રની બહાર ઉપયોગમાં લેવા માટે ફાળવી આપી હતી। રાજુભાઈ પંડ્યાનો આક્ષેપ છે કે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવામાં આવતા છે, જેના કારણે બોટ પોલીસ કબજામાં જતા હવે ચોમાસામાં જો ભારે વરસાદ પડે ને જળબંબાકારની સ્થિતિ સર્જાય તો બચાવ કામગીરી થઈ શકે નહીં। આ માટે સંપૂર્ણપણે સરપંચ જવાબદાર છે। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ જિલ્લા વિકાસ અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે અકોદર ગ્રામ પંચાયતના સરપંચ ગોવિંદભાઈ સવદાસભાઈને પોતાની અને હોદ્દાનો દુરુપયોગ કરીને સરકાર તરફથી મળેલી જાહેર સંપત્તિનો અંગત હેતુ માટે ઉપયોગ કરાવ્યો, જેના કારણે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1)(2)(3) હેઠળ અને સરપંચ પદેથી ગેરલાયક ઠરાવવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। રાજુભાઈ પંડ્યાએ પોતાની પાસે ઉપલબ્ધ પુરાવાઓ પણ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે। આગળ પણ વધુ પુરાવા રજૂ કરવાનો હક અનામત રાખ્યો છે। હાલ આ અરજીના આધારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું છે। કે સિંગલ સાથે રાજુ પંડ્યા, કેશોદ। કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા કેશોદ શહેરના અકોદર ગ્રામ પંચાયતને સરકાર દ્વારા ઘેડ વિસ્તારની અંદર ચોમાસામાં જળબંબાકારની સ્થિતિ થાય તો એ જળબંબાકારની સ્થિતિમાં બચાવ કામગીરી કરવા માટે થઈને ફાઇબર બોટ ડીઝલ મશીન સાથે ફાળવવામાં આવેલી હતી। જે ફાઇબર બોટને ગયા વર્ષે રાજકીય લોકોને આંદોલન કરવા માટે સરપંચ દ્વારા મૌખિક સહમતિ આપી અને ફાળવી આપેલી હતી અને જે બોટનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવતા કેશોદ પોલીસ દ્વારા આ આંદોલનકારીઓ સામે ગુનો નોંધી અને ફાઇબર બોટ છે જપ્ત કરવામાં આવી હતી, જેને કારણે 1 વર્ષથી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં આ ફાઇબર બોટ પડેલી હોય અને અત્યારે ચોમાસામાં જળ વિસ્તારની અંદર જળબંબાકારની સ્થિતિ થાય તો બચાવ કામગીરી કરવા માટે થઈ અને મુશ્કેલી ઊભી થાય, જેથી કરી અને અમોએ જિલ્લા વિકાસ અધિકારીને અકોદર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી અને ફાઇબર બોટ ફાળવી આપવા બદલ તેની જવાબદારી નક્કી કરી અને ગેરલાયક ઠરાવવા માટે માગણી કરેલ છે।